મારું સ્પષ્ટ માનવું છે, દેશના લોકોની પણ અપેક્ષા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ એકને ગોતીને આનો બદલો લેશે જ. સવાલ સ્ટ્રેટેજી અને સમયનો હોઈ શકે છે, પરંતુ આતંકીઓને ભારે પાડશે. આજે જામનગર બ્રહ્મ સમાજે ભવ્ય પરશુરામ ધામ સંકુલમાં ભગવાન પરશુરામના મંદિર, ભગવાન દત્તાત્રેયનું મંદિર અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું આજે ખાતમુહૂર્ત થયું છે. ખાતમુહૂર્ત જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશના હસ્તે થયું છે અને બ્રહ્મ સમાજ એક બનીને આજે બ્રહ્મ સમાજ પોતે આમાંથી પ્રેરણા લે અને બ્રહ્મ સમાજ શક્તિશાળી બને. ખાસ કરીને હંમેશા બ્રાહ્મણો સંસ્કૃતિ અને રાષ્ટ્રને વરેલા લોકો છે, ત્યારે ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ભૂતકાળમાં એ બ્રાહ્મણોનું ખૂબ યોગદાન થયું છે. આજે આપણા ઉપર બાહ્ય શક્તિ આતંકવાદી હશે, વિધર્મી લોકો હશે, ધર્માંતરની વાત હશે, એ બધાની સામે લડવા માટે ભગવાન પરશુરામના આશીર્વાદ લઈ અને સૌ એક થઈને આગળ વધે એ આજનો વાત રહી છે. અને આ મંદિરથી ગુજરાતભરના બ્રહ્મ સમાજના લોકોને एक नवी प्रेरणाનો स्रोत મળશે. जामनगर के तक्षशिला में भगवान परशुराम जी और दत्तात्रेय के मंदिर का निर्माण होगा। ये ब्रह्म एजुकेशन ट्रस्ट ब्राह्मण समाज जामनगर के द्वारा ये संकल्प लिया गया है, उसी के संबंध में यह आयोजन आज संपन्न हुआ। स्वामी जी, कश्मीर के बारे में बहुत बातचीत हो चुकी है, क्या कहेंगे? अभी मंच पर तो बोला, आपने सुना ही नहीं, आप लेट आए। क्या कहेंगे सर? एक होना चाहिए सभी को, एकता में ही वह बल है। अलग अलग लकड़ी धुआड़ा करे छे ત્યારે ભેગા થઈ જાય તો હોલિકા દહન થઈ જાય પછી, है ना? तो हमारी पूछीने मारवामां આવ્યા છે। हाँ, यही तो इसलिए तो कष्ट है, अधिक कष्ट है। आतंकवादी हमला पहला तो नहीं है, इसके पहले भी हुए, लेकिन इस बार तो हिंदू हिंदू कह करके हिंदुओं को मारा है। इसलिए दलगत राजनीति से ऊपर उठ करके सारे नेताओं को, सारी पार्टियों को, समस्त सनातन धर्मावलंबियों को, देशवासियों को जो भारत में निवास करते हैं, भारत का भोजन करते हैं, सबको एक होकर के आतंकवादियों से मुकाबला करना चाहिए और आतंकवाद को जो सहायता कर रहे हैं उनको भी शिक्षा देनी चाहिए, चाहे कोई हो।